નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વાસણ ધાણદા ગામે સોમવારે આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતો માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ ખેડૂતોના જીવામૃત બનાવવાની રીતનું જીવંત નિદર્શન કર્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવ્યા હતા અને જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓએ રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી થતી ગંભીર અસરો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોમાં કેન્સરના કિસ્સા વધી રહ્યા છે અને આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે, જે દેશી ગાયના પાલન પોષણ દ્વારા જ શક્ય છે. પ્રાકૃતિક ખેતી જમીન અને માનવ સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. અધિકારીઓએ ભવિષ્યમાં પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વૃક્ષારોપણ, કુવા રિચાર્જ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા સહિતની પ્રવૃત્તિઓમાં ખેડૂતોને સક્રિયપણે ભાગ લેવા જણાવ્યું હતું.